હેલો, નમસ્કાર મિત્રો. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. આજે આપણે પ્રોબેશન ઓફિસર 2024ની જે ભરતી છે એની તૈયારી ક્યાંથી કરવી કે જે 120 માર્કના છે એની આપણે ચર્ચા કરીએ. તમને ખબર હશે કે એનો કોઈ પરફેક્ટ સિલેબસ હજી સુધી આપવામાં આવ્યો નથી, એટલે બધી જગ્યાએ હવામાં વાતો થઈ રહી છે. પણ મેં કેટલાક રાજ્યોના જૂના પેપરોનું એનાલિસિસ કર્યું છે, તો એના આધારે હું તમને કહી શકું ક્યાંથી શું પૂછાઈ શકે એમ છે. ઓકે, તો સૌપ્રથમ છે કે કોઈ સ્પષ્ટ સિલેબસ નથી. 120 માર્ક્સનો સવાલ છે અને વિભાગ શેમાં આવે છે, તો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતાં પહેલાં તમારે સ્પેસિફિકલી વિભાગ શ્યાં આવે છે અને વિભાગમાં શું કામગીરી હોય, એની કામગીરીને લગતા કયા વિષય હોઈ શકે એ ધારવું પડે. તો આ સામાજિક ન્યાય અને અધિકારિકતા જે વિભાગ છે એની અંદર આવે છે. તો સૌપ્રથમ તો તમારે એના ઓલ્ડ પેપર્સનું એનાલિસિસ કરવું પડે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જો કે થોડીક ચેન્જ થઈ ગઈ છે એની પેટર્ન. ઓકે, તો સૌપ્રથમ તો જે તમને માહિતીનો સ્ત્રોત મળશે એ સમાજ કલ્યાણ જે છે અધિકારી એના જૂના પેપરો જોવાથી, શ્રમ અધિકારીના જૂના પેપરો જોવાથી, જેને લેબર વેલફેર ઓફિસર કહે છે, બરાબર. પછી જુદા જુદા સમાજ કલ્યાણને લગતા જુદા જુદા એક્ટ અને પોલિસી કે જેમાં ચિલ્ડ્રન એટલે કે બાળકોનો સમાવેશ થાય છે, બાળકોને લગતા કાયદા અને નિયમો, મહિલાઓને લગતા કાયદા અને નિયમો, વૃદ્ધોને લગતા એટલે એલ્ડરલી એટલે જે વૃદ્ધોને એમને લગતા કાયદા અને નિયમો, અને ડિસેબલ્ડ એટલે કે વિકલાંગજનો છે એમને લગતા કાયદા અને નિયમોનો અભ્યાસ કરવો પડે. ઓકે, હવે જે સામાજિક સુરક્ષાની જે યોજનાઓ છે, જે મેં ઉપરના વર્ગો જણાવ્યા એમને લગતી યોજનાઓનો અભ્યાસ કરવો પડે, બરાબર. એને સોર્સિસ ક્યાંથી મળે, બરાબર. તો સૌપ્રથમ તો સરકારી વેબસાઇટ બેસ્ડ સોર્સ હોય છે, બરાબર. ખાસ કરીને જે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની વેબસાઇટ છે એમાં ઘણા બધા કાયદાઓ મળેલા છે. એ સિવાય એમાં માહિતી કદાચ ઓછા પ્રમાણમાં હોય તે કાયદાને તમે ગૂગલ સર્ચ કરી જુઓ, ઘણી બધી માહિતી મળી રહેશે. ત્યાર પછી તેને લગતા વર્તમાન પ્રવાહ એટલે જે પણ કાયદો હોય જે ચર્ચામાં હોય એ પણ તમારે વર્તમાન પ્રવાહ ચર્ચામાં હોય તો એનું પણ એનાલિસિસ કરવું પડે, એની પણ તમારે નોટ્સ બનાવવી પડે. ઓકે, હવે શું છે કે બીજો એમાં સોશિયલ રિસર્ચ પણ પૂછાય છે. તો જે મેં કહ્યું કે અન્ય રાજ્યોની મેં જોયું તો એમાં CR કોઠારી અને KVS મદાનની જે બુક હોય છે, બરાબર, એ આમાં એમને હેલ્પફુલ થતી હોય છે. ખાસ કરીને હિન્દી બેલ્ટના રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, UP જેવા રાજ્યોમાં આ બુક બહુ ફેમસ છે, બરાબર. તો તમે ખરીદશો તો એ હિન્દીમાં હશે. ઓકે, તો લેટ્સ વેટ કે પૂરો અભ્યાસક્રમ આવે પછી આપણે જોઈએ, બરાબર. પણ જેને ખરીદી વાંચવી શક્યો એ વાંચી શકે. એટલે સોશિયલ રિસર્ચ આમાંથી તમને મળી રહેશે. ત્યાર પછી જે સોશિયોલોજી જે બેઝિક ક્યાંથી તમને મળશે, સોશિયોલોજી જે બેઝિક સોશિયલ વર્ક જે એનો ભાગ છે તમારા સિલેબસનો, એનું બેઝિક, અને ક્રિમિનોલોજી એટલે જે અપરાધીકરણના જે કાયદા હોય છે, અપરાધીકરણ ઘટાડવાના, એના કાયદાનું બેઝિક તમને ક્યાંથી મળશે, તો ઇગ્નુ કરીને એક વેબસાઇટ હોય છે, બરાબર. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એની વેબસાઇટ હોય છે, એમાં એક વિભાગ હોય છે જ્ઞાન કોર્સ. તો એ જ્ઞાન કોર્સમાં તમને આ બધા વિષયોનું, દરેક વિષયોનું સારું એવું મટીરિયલ મળી રહેશે. ઓકે, તો ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો. એ સિવાય જે બેઝિક તમારું સોશિયોલોજી છે, કે અગાઉ પણ મેં તમને કહ્યું કે સોશિયોલોજી, સાયકોલોજી જે બી છે, તો તમારે 11th અને 12thનું NCERT અને GCERT જોઈ લેવાની. 11thના જે પાઠ્યપુસ્તક મંડળના જે પુસ્તકો છે 11મા 12માના એ જોઈ લેશો તો પણ ફરક પડી જશે. એટલે તમારે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંનેનું જોવાનું. અને MSW જેમને કરેલું હોય એ પણ લગભગ ફોર્મ ભરી શકશે. તો MSWના જે કોર્સ હોય એ પણ તમે એના પેપરો જોઈ લેજો, MSWના જૂના, અને એનો સિલેબસ પણ એકવાર જોઈ લેજો. ટૂંકમાં સમાજ સુરક્ષાને લગતી તમામ બાબતોનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. બેઝિક ચાલુ કરી દેશો 11મા 12માની GCERT, કારણ કે હજુ કોઈ સ્પેસિફિક આપણી પાસે સિલેબસ નથી. જો આવી જશે તો વાંધો નહીં, પણ ન હોય ત્યાં સુધી તમારે આટલું ક્લિયર કરવાનો ટ્રાય કરવો પડશે, બરાબર. 11-12ની સોશિયોલોજીની અને સાયકોલોજીની બુક તો તમે 100% વાંચવાનું શરૂ કરી દેશો. ઓકે, ત્યાર પછી જે છે કાયદા અને નિયમો કયા ઉપયોગી છે તમારા માટે, તો જે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ 2007 છે, એમાં પણ ઘણા સુધારા થયા છે એ જોવાનું. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006, એમાં પણ ઘણા બધા સુધારા થયા છે. મૂળ જે 2006નું છે એમાં સુધારા વધારા થયા હોય એ પણ તમારે જોવાનો. પછી જે આના માટે ખૂબ જ મહત્ત્વનો છે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958. ઓકે, એમાં ઘણા બધા ફેરફાર છે એ તમારે જોવાનું. ત્યાર પછી જે ભિક્ષા પ્રતિબંધક ધારો 1959 એ પણ તમારે જોવાનું છે. ધ ઓર્ફેનેજ એન્ડ અધર ચેરિટેબલ હોમ્સ જે આપણે કહેવાય અનાથ બાળકો માટેના કાયદા, બરાબર, 1960નો એ તમારે જોવાનું છે. અને વિકલાંગ ધારો 1995થી અમલ, અને બીજા 16માં પણ એનું મોડિફિકેશન થયું છે. તો વિકલાંગ
ધારો, સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્વ ભાગીદારી જે છે એ પણ તમારે જોવાનું છે. અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બરાબર 2000નો જે મૂળ કાયદો છે એમાં પણ હમણાં રિસન્ટલી ઘણા બધા ફેરફાર થયા છે. તો તમારે મૂળ કાયદો અને પ્રાવધાન અને જે નવા પ્રાવધાનો છે ફેરફાર થઈને એ ધ્યાનમાં રાખવાના છે. અને ત્યારબાદ છે RCI એક્ટ 1992, એ તમારે જોવાનું છે. નેશનલ ટ્રસ્ટ એક્ટ એ પણ તમારે જોવાનું છે. નાગરિક હક રક્ષણ ધારો, નાગરિકોને લગતો 1955 એ પણ જોવાનો છે. અને અત્યાચાર નિવારણ ધારો 1989 એ તમારે જોવાનું છે. તો આટલા જે કાયદા છે જે આપણા સમાજ સુરક્ષાની ખાતાની વેબસાઇટ પર અવેલેબલ છે એ મેં તમને જણાવ્યું. એ સિવાય પણ મેં તમને જણાવ્યું કે શું વાંચવું. હજુ પણ હું રિસર્ચ કરી રહ્યો છું. જે પણ વાંચવા લાયક હશે તમારા માટે લઈને આવીશ. ઓકે, તો જે પણ મિત્રો ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવી રહ્યા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. આ સિવાય પણ ઘણા બધા ઉપયોગી વિડીયો ચેનલ પર છે એની વિઝિટ કરો. બરાબર, તમારો સપોર્ટ ચેનલને ગ્રો કરશે. અને તમે બીજા વિડીયોને જ્યારે વિઝિટ કરો તો જો એડ આવે તો પ્લીઝ એડ સ્કીપ ના કરતા, એડ પૂરી જોજો. બરાબર, એ મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે એડ પૂરી જોવે. ઓકે, તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ તમારા સપોર્ટ અને આભાર માટે. ફરીથી મળીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. આપણે આગળ બધા જ પ્રશ્નોનું કમ્બાઈન કરીને તમારી એક્ઝામ પહેલાં એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. તો મળીએ ફરીથી નવા વિડીયો માટે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.